નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ અંગે સંસદમાં જાણકારી આપી। રાજ્યસભામાં વિદેશ મંત્રીએ કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ। સત્તાધારી પાર્ટી સામે વિરોધીઓના વિરોધ પ્રદર્શન હેઠળ હિંસક તોફાનો બાદ નમતું જોખ્યા પછી હવે વચગાળાની સરકાર બનાવશે। ગાંધીનગરમાં છેલ્લા 2 દિવસથી વન રક્ષકના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓની માંગ છે કે સરકાર દ્વારા CBRT પદ્ધતિ રદ કરવામાં આવે, વન રક્ષકની જગ્યામાં વધારો કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી રહી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેરાત કરવામાં આવે તે માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ફરીથી પોતાની કરતબ બતાવી છે। તેમણે ક્વોલિફાઈમાં એક જ થ્રોમાં 89 મીટરથી વધારે દૂર સુધી ભાલો ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય કર્યું। ભારતની રેસલર વિનેશ ફોગાટે 50 kg ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે। વિનેશે અગાઉ ક્વાર્ટર ફાઇનલ મેચમાં જાપાનની વર્લ્ડ નંબર 1 અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલરને પછાડી। ભરૂચના દહેજ ખાતે આવેલા જોલવામાંથી એક કંપનીમાં ATS અને SOGની સંયુક્ત રેડ પાડવામાં આવી। સંયુક્ત રેડ દરમિયાન કરોડો રૂપિયાનું NDPS એક્ટ હેઠળ આવતા MD ડ્રગ્સનું રો મટીરિયલ પકડાયું। ઉત્તરાખંડના સોનપ્રયાગમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ છે। ઉત્તરાખંડના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદને કારણે સોનપ્રયાગ કેદારનાથ રોડ પર ઘણા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ફસાયા। ભારતીય વાયુસેનાની ટુકડી રોયલ મલેશિયન એરફોર્સ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત ઉદારા શક્તિ 2024માં ભાગ લેવા માટે મલેશિયા પહોંચી। IAF ટીમનું આગમન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। 5 થી 9 ઓગસ્ટ 2024 દરમિયાન કવાયતની શરૂઆતને ચિહ્નિત કરવા માટે ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો। ઉજ્જૈનમાં ડમરૂના અવાજનો વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો। બાબા મહાકાલની નગરીમાં એક સાથે 1500 ડમરૂ વગાડીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો। CM મોહન યાદવે ડમરૂ વગાડવાના વિશ્વ રેકોર્ડને લઈને ઉજ્જૈનને શુભકામનાઓ પાઠવી। અમદાવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંગે બેઠક લીધી। આગામી 9 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને આયોજનલક્ષી ચર્ચા કરવામાં આવી। ઉના તાલુકાના નવા બંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓ રજડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। મળતી માહિતી પ્રમાણે ટ્રસ્ટની શાળા પાસે ઓરડાની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરવામાં આવતો હતો। ધોરણ 9 થી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।